વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 17 જૂન 2025 ને મંગળવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિસ દ્વારા દેશના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધી ઓર્ડર ઓફ મેક્રિયોસ III નવાજવામાં આવ્યા હતા. 2016થી 21 દેશોએ પ્રધાનમંત્રીને સર્વોચ્ચ સન્માન આપ્યું છે. નંબર 2. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પોર્ટલ. પંજાબમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પંજાબ સરકારે ફાસ્ટ ટ્રેક પંજાબ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ રોકાણકારોને રાજ્યમાં રોકાણ કરવા માટે 45 દિવસમાં જ મંજૂરી આપશે. નંબર 3. ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ. ભારતીય શૂટર્સ આર્ય બોરસે અને અર્જુન બબુતાએ બર્લિનમાં ISSF વર્લ્ડ કપની 10 મીટર એર રાઇફલ મિશ્ર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેઓએ ફાઇનલમાં ચીની જોડી જેફેઈ વાંગ અને હિલાઓ શેંગને હરાવ્યા છે. નંબર 4. દક્ષિણ એશિયન બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ. અરુણાચલની હિલાંગ યાઝીકે દક્ષિણ એશિયન બોડી બિલ્ડિંગ અને ફિઝિક્સ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો છે. તે તેમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. નંબર 5. માનસરોવર યાત્રા માટે 1 લાખ રૂપિયા આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકાર કૈલાસ માનસરોવર યાત્રાથી પરત ફરતા શ્રદ્ધાળુઓને 1 લાખ રૂપિયાની સહાય આપશે. આ રકમ પરત ફર્યા પછી ખાતામાં પહોંચશે. 2025માં 5 વર્ષ પછી આ યાત્રા શરૂ થઈ છે. નંબર 6. પવન ઉર્જા ક્ષમતા વૃદ્ધિમાં કર્ણાટક ટોચ પર. પવન ઉર્જા ક્ષમતા વૃદ્ધિમાં કર્ણાટક દેશના પ્રથમ સ્થાન પર રહ્યું છે. કર્ણાટકની કુલ સ્થાપિત પવન ઉર્જા ક્ષમતા હવે 7,351 મેગાવોટ છે. તે જ સમયે તમિલનાડુ બીજા સ્થાને અને ગુજરાત ત્રીજા સ્થાને છે. નંબર 7. રશિયાએ 1,200 યુક્રેનિયન સૈનિકોના મૃત્યુદેહ પરત કર્યા. રશિયાએ યુદ્ધમાં માર્યા ગયેલા 1,200 યુક્રેનિયન સૈનિકોના મૃત્યુદેહ પરત કર્યા છે. ફેબ્રુઆરી 22થી ચાલી રહેલા આ યુદ્ધમાં યુક્રેને અત્યાર સુધીમાં 4,800થી વધુ રશિયન સૈનિકોના મૃતદેહ પરત કરી ચૂક્યું છે. નંબર 8. ક્રિકેટમાં બન્ની હાફ કેચ અમાન્ય. મેરીલેબોન ક્રિકેટ ક્લબે સીમાની બહારથી હવામાં કૂદીને કરવામાં આવેલા બન્ની હોપ કેચને અમાન્ય જાહેર કર્યો છે. નવો નિયમ બાંગ્લાદેશ અને શ્રીલંકા ટેસ્ટ શ્રેણીથી અમલમાં આવશે. નંબર 9. અરુણ શ્રીનિવાસ મેટા ઇન્ડિયાના નવા MD. અરુણ શ્રીનિવાસને મેટા ભારતના વડા અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હવે દેશમાં મેટાના વ્યવસાય અને કમાણી સંબંધિત તમામ કાર્યનું નેતૃત્વ કરશે. નંબર 10. ભારતના G20 શેરપા અમિતાભ કાંતે રાજીનામું આપ્યું. ભારતના G20 શેરપા અમિતાભ કાંતે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમને 2022માં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. શેરપાએ પ્રતિનિધિ છે જે G20 બેઠકોમાં દેશ વતી વ્યૂહાત્મક વાટાઘાટો અને બધી તૈયારીઓ કરે છે.